ઓહો હો એટલે એને મમ્મી કે બધાને જોવો જ કરે આમ સગવડ તો अच्छी છે મારા છોકરાને શું વાત છે 5000 વાર વિરાલી આવી ગયા છો 5000 વાર હા એટલે કાલ દીકરી નહોતું રિયલી તો સવારમાં અરે મારો દીકરો વાલ કરે અરે ના નથી હસવા ને છોકરો થઈ જાય મોટો તો છે જ ને બા તો એ કરવું હોય ને તો એના માટે મેં પપ્પાને તમે આવો તો વધારે સારું પડે સજેશન તમારું લઈ શકાય કે ગુજરાતી જ કેવું ઘરેલા ભાત ને આપણે ભાત જ કહી આખી અગાસી તમારી ભેની થતી હોય છે એટલે પપ્પા અત્યારે આઈડિયા એ કર્યો ઘરેલા ભાત છે ને હાલ આંગણવાડીમાં બહુ એટલે બહુ ભાવે જોયું ને અમારો સ્વેટર મૂકવાનો સ્ટેન્ડ જોયું ને તમે યસ કારણ કે સવારે અને સાંજે બે ટાઈમ પહેરવાનો હોય તો શું તોય ઘટે નહીં ને એટલું મોટું કિલોવોટ નું ફિટ કર્યું છે લાઈવ લોકેશન ટ્રેક કરી રહ્યો છું અને હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કેમ છો બધા એકદમ મજામાં છે ને આપણે એકદમ બધા મજામાં છે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને ફૂલ ઠંડી છે આજ તો કે દરવાજાને બધું બંધ રાખવું પડે એવું છે પણ અત્યારે પપ્પા ચાલતા હતા દરવાજો ખુલ્લો છે અને સવાર પેલા આપણે સૂર્યનારાયણ દર્શન કરી લઈએ છીએ અત્યારે મસ્ત મજાના આજ થોડુંક લેટ છે મારે ગુડ મોર્નિંગ એટલા માટે મસ્ત દાદાના દર્શન અત્યારમાં થાય છે એમાં પપ્પાનું દૂધવાળું અંજીર કરતી હતી ને બ્લેન્ડર ખરાબ થઈ ગયું તો તે પપ્પાને રિપેર કરવા આપ્યું છે પપ્પાને એક્ઝેક્ટ ખાતાની સામે જ દુકાન છે રિપેર થાય પપ્પાના ઇસ્ત્રીની દુકાન પણ સામે છે અને આવી વસ્તુની ઇલેક્ટ્રિક વસ્તુની દુકાન સામે છે તો બહુ સારું પડે કે ગમે કંઈક કરો ને તો ઇસ્ત્રીમાં આપવાનું તો સીધા આપી દેવાનું માથાકોટ ન હોય કે દૂર જવું ના પડે એટલા માટે તો અત્યારે બે જળ લીધું છે સૂર્યનારાયણ દેવને ચડાવવા માટે તો બાને પણ લેટ થઈ ગયું કારણ કે ઠંડી એટલી હોય ને તો હારા લેટ થઈ જ જાય પણ હા જેને માથે જવાબદારી હોય કે નહીં ટિફિન કરવાનું છે નાસ્તો કરવાનો છે મતલબ લેડીઝને કે ટાઈમ ટુ ટાઈમ ઉઠાઈ જ જાય એમ મને ખબર છે કારણ કે મારે 5 મિનિટ પણ લેટ થયું હોય ને તો બધી વસ્તુ લેટ થાય છે એટલા માટે 5 મિનિટ સુધા રહી તો મારે કેટલું બધું લેટ થાય એટલે ફિક્સ ટાઈમ 6 વાગ્યાથી ને આંખ ખુલી હતી પગ સીધા નીચે એવું છે તો કાંઈ છે ને અને કાલે કહેતી હતી કાસરી બનાવવાનું છે મૂળાની અને પાલકની દાંડલી હતી ને પાલકની ભાજીની દાંડલી તો રાત્રે મેં તો અલગ રાખ્યું પણ બાય મિક્સ કરી દીધું પછી મેં કાંઈ ન મિક્સમાં જ કાસરી કરી નાખું તો ભાઈ રાત્રે છાશ ને મીઠું નાખીને અમે રાત્રે રાખી છે અત્યારે ઘણી ઘણી ગળી ગઈ છે હજી 9 સાડા 9 થાય ને પછી આપણે એને બહાર કાઢવી છે વચ્ચે એને મિક્સ કરતું જવાનું કારણ નીચેનો ભાગ ઉપરનો ભાગ નીચે રીતના કરતું જવાનું છે હવે પપ્પાને મળી લે કારણ કે પપ્પા અત્યારે મોર્નિંગમાં જય સ્વામિનારાયણ કઈ બાજુ જઈએ અત્યારમાં ધાબાની સફર કરવા ગયા હા કેવું લાગ્યું ઓલા પાઇપ ફિટિંગ કર્યા છે ને સોલારના મેં કીધું જોઈ આવું સાંજે અંધારું હોય રાતે તે જ કે દેખાય નહીં ખ્યાલ રાતે ગયો નતો અત્યારમાં મેં જોઈ લઉં ને હરખું કર્યું ફિટિંગ કર્યું આ ફિટિંગ બરાબર કર્યું પાઇપે હારા લાવ્યા છે મજબૂત છે પાઇપ બહુ મજબૂત છે મેં જોયા કાલે સરસ છે પાઇપ છે તો પપ્પા તમે ખાતે જાઓ અને અમે અમારું ઘર સંભાળીને તમે તમારું ખાતું સંભાળો પણ મમ્મી આજે આવવાનું છે કે નથી લાવવાના આજે હા સાચી વાત છે કાલે તો ઉત્તરાયણ છે આ તો પપ્પા તમે ને તમારા બાએ મેચિંગ કર્યું જો ખરા ફૂલ મેચિંગ હા તો હા એટલે કાલે દીકરી નહોતું રિયલી તો સવારમાં નગર બાનું કામ કેવું છે જો સવારમાં ક્યારેક નાસ્તો સામે તેમ કે નથી કરવો તો નાસ્તો ન કર ટીકડી પણ ના પીવે બપોર ચાય જમે ને તઈ પીવે કાલે કેવું તો ટીકડી સવારમાં નહોતી ને તો બપોર લગીને મને હરખું જ નથી ઉતાર્યા જે પપ્પા ટીકડી થઈ ગયા ને એ પીલી બધું રેડી થઈ ગયું બોલો એટલે ક્યારેક ગોઠવણ સ્વભાવ હોય કે કદાચ ઘણી વાર બપોર પીવે ને તોય કઈ વાંધો ન હોય ને ઘણી વાર થઈ રહી હોય ને તો આવી જ ના થાય એટલે તમે ફટાફટ લાવી દો એટલા માટે માને કીધું છે કે તમે થોડી 4-5 ટીકડી હોય ને તમારે વહેલો કહી દેવાનું કારણ કે પપ્પાને શું હોય કામ એટલું બધું હોય તો યાદ ન આવે સાંજે પાછું ઘરે આવે તો લાવવાનું હોય તો થાયકા હોય ઘરે પહોંચવાનું હોય એટલે બધું યાદમાં એ બધું વસ્તુમાં પપ્પા ભૂલી જાય ક્યારેક તો બાને કીધું તમે ટીકડી 4 થી 5 તમારે કહી દેવાનું બાય પણ ભૂલી જાય લેટ ટીકડી હોય ને એમ કે મારે ટીકડી લાવવાની છે ત્યાં પછી ભૂલાઈ જાય એવું થાય તો બાને જો નાસ્તો બાનો રેડી થઈ ગયો ચા ને પપ્પા ચા ને થેપલા ખાઈ ગયા અંજીરવાળું દૂધ પીધું બાજુની ખાતે ચા લઈ છે કારણ કે મારે શૂટિંગ કરું એટલા માટે બાય ગરમ કરી દઉં ખમો થરી ગયો છે અહીંયા મૂકી દઉં ગરમ કરી દઉં છું કારણ કે બાનું પપ્પાને ડેલી ચા હારે જ બનાવું છું આકાશ થોડું લેટ હોય ને ખાવા પીવું હોય તો જ હોય નકર ન હોય પણ આજ બાનું થોડું લેટ હતું એટલા માટે થોડું ચા મારો ઠરી ગયો છે પણ ગરમ કરી દો ને બાને થેપલાને ચા આપી દઉં બા થેપલા ખાઓ અત્યારમાં થેપલું ખાઓ ને ચા ને થેપલું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું બે હાલો તમને દઈ જાવ ચાંદ થેપલા હારું હાલો ચલો બાનો નાસ્તો રેડી કરતો ને મને આજે ઈચ્છા છે થેપલું ખાવાનું તો હું પણ થેપલું ખાઈશ અત્યારમાં અને પપ્પાને ગાડી દો અત્યારમાં કેટલું લીવર દેવાય છે કારણ કે ગરમીમાં મારે પણ ઠરી જાય ને ગાડી પણ ઠરી જાય ઠંડી એટલી હોય ને એટલે એની ચલો ફટાફટ બાનો નાસ્તો રેડી કરીને બાને દઈ દઉં ચલો અત્યારમાં ચા કરતી જ મને યાદ આવી દીદીને ફોન કર્યો એ લોકો જાણે તો અમદાવાદ ઉત્તરાયણ માટે સ્પેશિયલ દીદીના નળન ત્યાં છે એટલે જો આવ્યો સોરી કપાઈ ગયો મારથી ભૂલથી હું સામેથી કરી ચલો
કે બધાને જોવાનું વિડીયો કોલ કરી કે જોવો હોય તો કે આમ કઈ બાજુ જઈશ તને કહો કે બધા હાલમાં ગાડીમાં જશે ક્યાં ગયા અમારે બધો ગેસ ધીમો કરી નાખો બાપા માં ચા વહી જાય એ બધા ભાઈ ઓહો હો એટલે એને મમ્મી કે બધાને જોવો જ કરે આમ સગવડ તો અચ્છી છે મારા છોકરાને શું વાત છે હાલા થતા લાગે છે હોઈ ગયો છે છે હા સારું લ્યો ગાડીમાં ગોળી હોય ને તો ઉપાધિ નહીં શું હું હરખી જાય ને તો તમે હરખા રહી શકો ઓહો છે તગડા જેવા થઈ કે 150 રૂપિયા આપણે તો સરસ થઈ ગયો એ નીતુ જો ને ઊંઘ થાય છે આંખ ખોલાય છે ને બંધ થાય ખોલાય છે ને બંધ થાય એ નીતુ હા હાલો બાને દેખાડું કે મને દેખાડો ભાઈ અલ્યો બા પૂજા કરતા કરતા જો હા બાને જો અરે દીકા મોટા ચોકુતો છે કૂતો છે કા તમારે અમદાવાદ જવું છે ગાડીમાં જ છે ભાઈ ગાડીમાં છે ગાડીમાં ઘોડિયું કર્યું છે છે બાને ખબર ન હોય હા જાઓ બાપા અરે મારો દીકો બા વાલ કરે અરે ફોનમાં. નાનેથી હસવા ને છોકરો થઈ જાય મોટો તો છે જ ને બા જય ભગવાન જાય છે અમદાવાદ જેમ ને હા અમદાવાદ જાય છે સારું જાગું તારું મોઢું તો દેખાડ બેટા બાને જો દીકરી કેટલી વાલી એમ. મારી દીકરી બાની અરે દીકરી મારો દીકરો જાઓ અમદાવાદ બાપા જા મારા વાલા મારી દીકરી મને બહુ વાલી છો હો. હમણાં બાને જઈ આવો પૂછું. બાપા હમણાં બાને પૂછું કે નિરાશથી જઈ આવો નિરાશથી આવો. હું કેટલીક વાલી છે એમ. હે બા આપણા પાપડ મગાવવાના હતા ને હા ઈ મમ્મી કહી દે હે બા હા તમારી દીકરી વાળી છે તો બહુ વાલી છે કે નહીં તમને બધા વાલા હા તો વાંધો નહીં એમ હા બધા વાલા બધા વાલા મારે તો હું ખેતર જાતી ને તઈ મમ્મી આજે ન દે મારી આજે હવે હા એટલે વધારે હોય ને તો આપણે હા, ગમે ને ધ્યાન મા દીકરીનો એવો સંબંધ છે કે નાનપણથી મોટા હારે થયા એટલે વધારે વાલા જ હોય હું હોય તો મારી મમ્મી હું એટલી જ વાલી હોય એવું હોય શું બા બાપને સોળવે બેહાડજો બા હા. અને બેઠી બેઠી મગ ખાય એટલે મગ જેવા છે એટલે મગ જેવા છે તમે હે મારો દીકરો एवरीवन वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण क्योंकि काफ़ी देर पहले गुड मॉर्निंग तो हो गई थी मैं जस्ट फ्रेश हो रहा था और पापा अभी खाते पे चले गए तो उससे पहले आई होप कि आप सब बहुत ही बढ़िया हो गए मस्त हो गए बिंदास हो गए और तंदुरुस्त हो गए वैसे विराली ने तो गुड मॉर्निंग कर दिया होगा मेरा अभी गुड मॉर्निंग बाकी था और यहाँ पर विराली तो अभी ब्रेकफास्ट करने के लिए बैठ गए क्योंकि मेरी वो कब से वेट कर रही थी कि आप जल्दी आओ मैं खाना खाना बैठती हूँ मैंने बोला तू बैठ जा मेरे को थोड़ी देर लगेगी तो अभी तो वो बैठ गई है देखो वाह भाई वाह ખવાય હોત ને દોડતું પૂરું. ખવાય હોત ને ગયો હે એક થેપલો ઉલ્લી ગયો પછી જો ચેવડો છે પછી આ એના ચેવડો જોઈ વિરાલીના સૌથી ફેવરિટ હોય ને તો આ રહ્યા રાઉન્ડ રીંગ હે કહેવાય. રીંગ 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 કહેવાય. હે ને એક બહુ તીખી આવે લાલ હોય હા. અને આ ફુદીના ફ્લેવર ની એટલે તીખી ન હોય હા હા એટલે ક્યાંક ચટપટું ખાવું તો થોડું ઘણું તો આપણે કંઈક ખાઈ ને હા આખો દી ફીકું ફીકું જ ખાતા હોય તો ક્યાંક ફીકો તો ફીકો જ મન ખાતા હોય છે. મન તો કંઈક થાય ને મન તો થાય જ ને એટલે આ પછી આવી ગઈ નાની જ લીધી હતી 2-3 દિવસથી ખાઈ જઈ ખાઈ ઓકે સરસ લાગે કે સરસ ખાધું એમ અત્યારમાં થેપલો હતું ને મારું મનથી દૂધ ને થેપલો ખાવાનું ત્યારે મેં એક થેપલો ખાઈ લીધું સરસ દૂધ સાથે ખાધું વાહ ભાઈ વાહ લ્યો ખૂબ સરસ એટલે તારે દૂધ ને તારે છત્રીનો આંકડો છે મારી જેમ ખાધું છે આજ નથી વાંધો કરે હે ને સરસ સરસ અને મારે એ જ ખાવાનું હતું દૂધ નહીં પણ શું છે થેપલો ને ચા અને સાથે હું તમને બતાવી દઉં કે આપણે ભાઈ ગઈકાલે જો ફિરકી આવી ગઈ છે 5000 વાર વિરાલી આવી ગયા છો 5000 વાર અને એ મને ખબર હોય ને 5000 વાળી કેટલી ખાય એ તો માપવા હું નથી ગયો વાર કઈ રીતના ગણાતા હોય પણ 5000 વાર કહેવાય છે વિનય જીજુ એને છે ને 15000 વાર પીવડાવી હતી કે 5000 વાર અમારે વધશે કે તમે લઈ જાઓ પછી પાછો ફોન આવ્યો મને કે મારે ઘટશે એવું લાગે તો મેં કીધું તમે અમદાવાદથી લઈ લેજો કારણ કે એ ગયા છે અમદાવાદ ઉત્તરાયણ કરવા માટેથી વિનય જીજુના બેન ત્યાં રહે છે અને પાછા જય ને હર્ષિતા ને બધા રહ્યા ને એક જ લાઈનમાં રહે છે અમારે જવાનું હતું પણ અમારે શું છે કે પોસ્ટપોન કરીએ છીએ કારણ કે જો ત્યાં જઈશું
ત્યાંથી ફરી પાછા આવીશું, આવી અને પાછું અમરેલી જવાનું થશે. એટલે ટ્રાવેલિંગ એ વધી જાય છે અને વિરાટની થોડીક તબિયતનું પેલું છે એટલે પછી અમે અવોઇડ કર્યું કે કાંઈ નહીં, ચલો અહીંયા સેલિબ્રેશન કરીશું. કારણ કે મામા ને મામી કહેતા હતા ગઈ વખતે પણ કે વિરાલી તમે કે બાના આપો છે કે ખોટા ખોટા. ત્યારે તબિયત સરખી હતી જ નહીં, હમણાં ચાંદલામાં ગયા તબિયત સરખી જ નહોતી. હા. કઈ ના તમે આવશો તમને ત્યાં સરખું થઈ જાય, આપણે એમ જ હતું. હા, પણ થોડું ઘણું માયનો રામદેવ હોય તો પછી ખોટું હું આપણે સહન કરું. પાછું 2 વાર ટ્રાવેલિંગ કરવું, અહીંથી પાછું અમને અમરેલી જવાનું હા, થશે એટલે જ ને. 2-3 દિવસ પછી પાછું 18-19 ના, બરોબર. ત્યાં તો ઘરનું કરશું ત્યાં જવું જ હા, પડે. એટલે એ હાટું થયું હતું એટલે પછી મેં કેન્સલ રાખ્યું. મેં કીધું કાંઈ વાંધો નહીં. હમણાં આવ્યો દીદીનો વિડીયો કોલ ભાઈ, હા, વાત કરીને ભગો હુતો તો ઘોડીઓ તમે કઈક આઈપી રીલ્સ મોકલી છે ને તો 150 રૂપિયા કઈક ઘોડિયા આવતું છે, નાકા કે કઈક હશે બેલ્ટ કે એવું. તો કે આકાશે મોકલી હતું ને લીધી આવ્યા અમે કે ને જો એને હુવડાવ છે અમે કે ઘોડિયામાં. લે આ લે. વિડીયો કોલ કરીને બધા ફેમિલી બતાવી, બધા કહેતા હોય ને કે નીતિ અમને જોવો હોય બતાવ્યો વિડીયો કોલમાં. અચ્છા એવું છે, સરસ સરસ. ગાડીમાં જ છે. અચ્છા ગાડીમાં છે, મને કે પહોંચી ગયા છે. હા ના, વહેલા નીકળવાના હતા કા? નહીં 7:30 નીકળ્યા એ લોકો. 7:30 જ નીકળ્યા છે. અંદર નજીક રહીને તો બપોર હા, બપોરે જ પહોંચી જાય. 4 વ્હીલર એટલે વાર ન લાગે ને. હા ભાઈ, એસા કુછ હે. તો ચલીએ. અને હજી પતંગ લેવાનો તો બાકી છે વિરાલી. આજે તો મારો દિવસ છે ને, બે કામ છે બેંકનું, ત્યાં જવું પડશે ફટાફટ. એ ફિનિશ કરીશ પછી પતંગનું કામકાજ છે તો હું દિવસે પતાવી દઉં કે જેથી રાતે નિરાત રહી શકે. તો રાતે શું છે કે બ્લોગનું કામ ફિનિશ થઈ જાય. નહીંતર પછી રાતે હું જઈશ ને તો રાતે બ્લોગનું કામ ફિનિશ નહીં થાય. સમજી? જોઈએ હવે હજી એક કામ બાકી છે, યાદ રહ્યું. શું કામ બાકી છે. યાદ કરો ને તમે બધું, હું યાદ કરાવું, યાદ કરો તમે શું બાકી છે. હા, યાદ કરવું પડશે કે શું એવું કામ બાકી છે. હશે તો હું વિરાલીને જણાવીશ અથવા હું ફરી પાછો તમને જણાવીશ શું કામ બાકી રહેતું હોય છે. બરોબર, અત્યારે તો મને યાદ નથી આવતું. હે, આમ થાય. પછી એમ કે તું આખું ગામનું ટેન્શન આપણે ઘરનું હોય ને આ બધું યાદ રાખવું પડે. પણ શું વસ્તુ છે બોલ ને, શું કામ છે. હવે કાલ શું બાકી રહ્યું કરવાનું? હા, એડવર્ટાઇઝનું શૂટ બાકી છે ને. હા, એડવર્ટાઇઝનું શૂટ બાકી. કારણ કે કાલે શું થયું હતું કે ગઈકાલે શું છે પેલું સોલાર પેનલનું જે ઉપર સ્ટ્રક્ચર આખું ફિટિંગ કરતા હતા તો મે બી લગભગ 6 વાગી ગયા હતા. એમાં 2 વાર તો પાછો પાવર ગયો. કહો વિરાલી, 2 વખત પાવર ગયો એટલે એ લોકો અટકી જાય. તો 6 વાગી ગયા હતા અને પછી 6 વાગ્યા પછી નીચે એટલે વિરાલીને પાછું રસોઈને બધું કરવાનું હોય અને રાતે પાછું એડિટિંગનું કામકાજ હતું. એટલે કાલના દિવસમાં થઈ જ ના છે. એટલે બ્રાન્ડવાળા પણ ક્યારેક ગુસ્સે થતા હોય કે તમે જલ્દી આપો અમને, એવું થતું હોય છે. એટલે આજના દિવસમાં તો મારું કામકાજ સાથે પતંગનું કામકાજ છે અને આ બધું ફિનિશ આજના થોડા દિવસમાં જોડે કરી દઈશું. જેથી શું છે કે ભાઈ એક જ દિવસમાં એક ઘા લાગી જાય એની જેવું. હે વિરાલી? કાલ શાંતિ. પછી કાલે શાંતિ. 2 દિવસ પછી પતંગ ચગાવવાના. આજે તો મને કે વસ્તુની ઈચ્છા થઈ છે. કાલે ઉત્તરાયણ છે ને તો બોલ. શું વસ્તુ? મેં તને ખબર છે થોડા દિવસ પહેલા બતાવ્યું તો આવડું એવું JBL નું બાર, સાઉન્ડ બાર આવડું મોટું. સાઉન્ડ બાર ગયો છે. હા, સાઉન્ડ બાર આવડું મોટું બતાવ્યું તો ખબર છે. કારણ કે શું છે ભાઈ, જો હું તમને ક્લિયરલી કહું ને, માહોલ હોય ને તો તમને ખરેખર ઉત્તરાયણ સેલિબ્રેશન કરવાની મજા આવે. માહોલ ન હોય તો તમે શું ઉત્તરાયણ સેલિબ્રેટ કરો. આજુબાજુમાં તમે જોવો તો કોઈ સેલિબ્રેશન કરે એવું જ નથી. બરોબર છે, કોઈ કરે જ નહીં. મતલબ કે બધા ફ્રેન્ડોને ત્યાં એવી રીતે બધા જતા રહેતા હોય. જો કે ત્યાં આયોજન હોય તો ત્યાં જતા હોય છે, બરોબર. તો અહીંયા હોતું નથી. એટલે હવે અમે વિચારીએ છીએ કે જો ફ્રેન્ડને ત્યાં જવાનું થશે તો અમે અહીંયા નહીં કરી શકીએ, બરોબર. અને અહીંયા કરીશું તો મેં કીધું સાઉન્ડ સિસ્ટમ એવું કંઈ છે નહીં તો મેં કીધું એવું કંઈક વસાઈ લઈએ કે જેના લીધે શું છે કે હજુ આગળ જતા હોળીનો તહેવાર આવશે. એમ વિરાલી, હોળીના તહેવારમાં મજા આવે, બધા અહીંયા રમતા હોય. આપણે ગઈ વખતે કેવી હોળી રમાતા, બહુ મજા આવી. તઈ મને એમ થયું ખાલી સાઉન્ડ મિસ થાય છે. નવી હોવ હતી કે નહીં હા. એટલે આખું ઘર ભરી મૂક્યું બહાર સોસાયટી ને કેવા બધા બ્લોગ જોયા છે નવા હોય જોયા તો ગયા વર્ષની હોળી કેવા ભરી મૂક્યા હતા. ત્યારે મને એમ થયું કે અહીંયા છે ને આપણને સાઉન્ડ મિસ થતું. કારણ કે પાણી વાણી ને રમતા હોય તો મજા, પણ સાઉન્ડ હોય ને તો સાથે ઓર મજા આવે એમ. પછી તો પેલા તો બધા ઘર ને પોતે ભરાઈ રહ્યા પછી આખી શેરી ધોઈ પછી આખી શેરી ધોય, બાપ રે. મજા આવી હતી રમવાની. હા, એ જે સાઉન્ડ બાર ને મને એની ઈચ્છા છે કે ભાઈ સાઉન્ડ બાર હોય ને તો મજા આવે. આટલું કેવું આવે છે ને ભાઈ JBL નું એટલે ભાઈ જોરદાર આવે. તો જોઈએ કંઈક એડજસ્ટમેન્ટ થઈ શકે તો ના થઈ શકે તો ભાઈ એમને આપણે સેલિબ્રેટ કરીશું અથવા ફ્રેન્ડને ત્યાં જવાનું થશે તો ત્યાં આપણે એન્જોય કરીશું. ઠીક છે. એનીવે ચલો મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરી લઈએ. અને હા, તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરી આપજો. વાગી ગયા છે અત્યારે 11:30 અને 11:30 સાથે હું નીચે આવ્યો કારણ કે થોડું ઘણું કામકાજ ઉપર કરતો હતો. મેં કીધું ચલો રસોઈની તૈયારીઓ થઈ રહી છે તો કિચનમાં શું બને છે જાણી લઈએ. તો અહીંયા તો મને એવું લાગે છે કંઈક દાળ જેવું બનતું હોય છે. ભાત તો દેખાણા જીરી તો શું છે જીરી દેખાણા ખાલી. કુકર ભરીને ભાત જ કર્યા છે. એટલે હું કર્યું છે કુકર ભરીને ભાત જ બનાવવાના, ધરી ભાત નથી એમ. કુકર ભરીને ભાત એટલે તો બધા એમ તો નકરા ભાત જ છે. આખું કુકર એમ? હા, કુકર મેં ભરીને કીધું કુકર ભરીને ભાત એટલે મેં કીધું આખું કુકર એટલે આખું કુકર એટલે વઘારેલા ભાત બનાવ્યા છે. વઘારેલા ભાત, ટમેટું, ગાજર અને બટેકું નાખ્યું. ટમેટું, બટેકું ને ગાજર હતું ને તો નાખીને મેં કીધું ભાત કરી નાખું. અને બાનો તો હાલે જ છે આપણે, તમારે હાલે, મારે હાલે, જો કે મમ્મીને હાલે. આપણે જો અમુક સ્ટેટ ની અંદર છે ને ભાત ને એ લોકો શું કે પેલા રાઈસ કે ફ્રાઈડ રાઈસ કે
બરોબર છે, ફ્રાઈડ રાઈસ પણ કહેવાય છે, બરોબર. પછી વઘારેલા ભાત, પછી અમુક લોકો પુલાવ, એટલે કે એની બીજી રીતે બનતા હોય તો પુલાવ કહે. અમુક લોકો એની અંદર ઘણી બધી વસ્તુઓ નાખે તો એની બિરયાની બનતી હોય છે, બરોબર છે. તો આપણે આને ગુજરાતીઓને શું કહેવાય? આને ગુજરાતીઓને આપણે કંઈક નામ તો પાડવું જ પડશે ને. વઘારેલા ભાત, વઘારેલા ભાત એનું કંઈક ગુજરાતી કંઈક વર્ઝન નામ પાડો. એને ગુજરાતી જ કહેવાય વઘારેલા ભાત. ભાત ને આપણે ભાત જ કહી, ગુજરાતીમાં એને ભાત જ કહેવાય. ઇંગ્લિશમાં રાઈસ ને હિન્દીમાં ગમે કે ઓલી રીલ્સ જોઈશ વિરાલી, ચાવલ કે હિન્દીમાં. એમ નહીં કે આજે કંઈક શું બનાવવાનું છે જમવા, એમ કે કેમ તમારે શું ખાવું છે, કે એમ કે ના ના કે તો ખરાય કે તું શું બનાવવાની છે એમ. આજે હું બનાવવાની છું રાઈસ ચોખા ભાત. તમારે શું ખાવું છે મને કહો. એટલે એવું છે ગુજરાતી કાઠિયાવાડી હાવ શબ્દ હાવ એટલે હાદો કહેવાય ને તો એને ભાત જ કહેવાય. ભાત ને વઘારેલા છે, વઘારેલા ભાત. વઘારેલા ભાત. હા, બાકી હિન્દીમાં ચાવલ કે ઇંગ્લિશમાં રાઈસ કે કાઠિયાવાડી તો ભાત જ બોલતા હોય. ભાત બફાઈ જાય, ભાત વઘારવાના છે એમ. સરસ, ચાલો ભાઈ. બીજું કઈ નથી બનાવવાનું. બીજું કઈ સાથે નથી આની? નહીં, રોટલી બોટલી કાંઈ નહીં? અથાણું નહીં, રોટલી ખાવી છે તો કરતો. નહીં. હા, પપ્પા હોય ને પપ્પાને આપણે જોઈ રોટલી, કારણ કે બે આદમીને જોઈએ. અને બા ને મમ્મી ને આપણે બધાને ચાલી જાય. પપ્પા નથી, તમે તું વઘારે ભાત ખાલી કરી નાખો. મેં તો આજે ઓકે બાકી હાલ છે મારે બધા તરીકે મેં તો કરી જ નાખો. હા તે વાંધો નહીં. સારું, જોડે બનતા રહેશે અથાણું તો લીંબુનું કરી ટમેટા સુધારે પાપડ શેકી દઈશ. તમને એકલું ન લાગે. કાંઈ વાંધો નહીં, ચાલે. બીજું અથાણા ને બધું હોય તો ચાલે. બીજું શું હોય? બા કંઈક બૂમા બૂમ કરતા હતા, એને શું જોઈતું હતું? હું જોઈતું હતું કરોળિયો. ઠેક, કરોળિયો આવ્યો છે એમ. ઈ લાકડી ડંડીકો મારે છે ને કરોળિયાને બગાડે. લાકડી ડંડીકો મારે છે ને કરોળિયાને બગાડે છે. હા, લ્યો એને ઓલો કરી નાખું. જો અંદર જતો રહ્યો, જોઈ શકો છો. જો વાયરિંગ અત્યારે અહીંયા છે અને ઉપર થોડું ઘણું કામકાજ ચાલી રહ્યું છે. એ હું તમને થોડી વાર પછી બતાવીશ. જસ્ટ નીચે આવ્યો છું બોટલ ભરવા માટેથી, અને વાગી ગયા છે અત્યારે. જો કાલની જેમ જ થયું છે, 1:30 થવા આવ્યા છે. જમવાનું હજી બાકી લાગે છે. તે હાદે ન કર્યો, ભૂખ લાગી છે તો હાલો જમવા. મારે જમવા બેવું છે, બાને બેવું છે. ઉપરથી નીચે આવી હું 12:30 મેં તમને કીધું ભૂખ બહુ લાગી છે. મેં કહ્યું જાઓ નીચે, તમે જમી લો, થાય મોડું. પછી મારે હું ફોન કરો, તમે એ વાત સાચી છે, તું બે કીધી એમ ને. તો તમે વાસણ કેટલા બધા હતા, ઉટકા કપડા લઈ આવીને સંકી લેજે ઊભી થઈ. સારું થયું જમી લીધું, કારણ કે મારે 1:30 થશે. હજી ઉપર છે બધું ફિટિંગનું કામકાજ ચાલુ છે. જોડે પપ્પા આવી ગયા, જો લ્યો અત્યારે. કારણ કે પપ્પાને મેં બોલાવ્યા હતા, થોડુંક ઉપરનું કામકાજ હતું જે ફિટિંગ કરી રહ્યા છે. અને સાથે એમની અંદર શું છે કે અમુક પાઇપો વધે એમ છે, બરોબર. તો એનું કંઈ એક્સ્ટ્રા કંઈ વસ્તુ કરવી હોય, કે ટેબલ હતું કે એક સ્ટેન્ડ હતું, તો એ કરવું હોય ને તો એના માટે મેં પપ્પાને તમે આવો તો વધારે સારું પડે. સજેશન તમારું લઈ શકાય કે શું વસ્તુ કરવી છે. એટલા માટેથી કે ઉપર જે સોલાર છે ને, સોલારની અંદર ઘણા લોકો ફિટ નથી કરાવતા હોતા. એના લીધે ટેરેસ ઉપર તમને કદાચ પાણી વધારે ભરાઈ શકે. ભરાય મીન્સ કે સાફ સફાઈ કરતા હોય ને ત્યારે શું છે કે આખા ટેરેસ ઉપર પાણી થતું હોય છે, આખી અગાસી તમારી ભીની થતી હોય છે. એટલે પપ્પાએ અત્યારે આઈડિયા એ કર્યો છે કે ભાઈ ત્યાં જે આમ સવો પડે ને, સવાની નીચે શું છે ખાળીઓ ફિટ કરી દેવાનો, કે જેના લીધેથી બધું પાણી એક જગ્યાએ ભેગું થાય ને છેલ્લેથી નીકળી જાય. હે ને પપ્પા? તે સારું થયું ને, આઈડિયા તમને આવ્યો માઇન્ડમાં. તમારે ત્યાં નથી ને એ રીતે? તમારે જો કે નીચે છે એટલે ના વાંધો. પ્રાઇવેટ ના તો બધા લાઈનમાં હોય ને, પછી નીચે શેરીમાં પાણી કાઢવું પડે. પાણી ત્યાં તો કઈ આપણે ગામડામાં એવું તે હોય નહીં, કઈ જાય નહીં કે ભાઈ આપણે તો પાછળ કાઢવાનું છે ને વાડામાંથી ને, આગળની સાઈડ નહીં ને. જમીન કે બાકી છે? જમી લીધું. જમી લીધું ભાઈ. જાઓ ફટાફટ જાઓ ઉપર, થોડુંક ફિટિંગ કામકાજ ચાલી રહ્યું છે. હા તો હું જમી લઉં. પપ્પા આવ્યા છે ને ત્યાં પાણી બોટલ એક પપ્પા ઠંડી લેતા જાઓ, પેલા ભાઈને પીવી છે ને એટલા માટે. હાલો તો મારું જમવાનું રેડી છે, તો હું બેસી જાઉં પછી ઉપર જાઉં. એવા બન્યા છે કે રિયલી કેટલા વર્ષો પછીનો ટેસ્ટ મારા ભાતમાં મને આવ્યો. બોલો, તારા ભાતનો રિયલી ટેસ્ટ એવો આવ્યો છે એમ ને? હા, તો હું ટેસ્ટ કરું કે કેવો એ ટેસ્ટ છે એમ. ઈ પણ તમારે પછી હવે ઈ ટેસ્ટ તમે ખાધો તો તમે ખબર તમને પસંદ આવે કે નહીં એમ? પસંદ આવશે. અમે બાળપણમાં જેમ 1 થી 7 આપણે સરકારી સ્કૂલમાં ભણે, એમાં આપણે અહીંયા રોજ બપોર જમવા આપે. વઘારેલા ભાત હોય અને દાળ ઢોકળી હોય. રોજ વાર આવે, એક દી વઘારેલા ભાત હોય. દાળ ઢોકળી તો નામ લીધું ને, દાળ ઢોકળી કે દિવસની નથી ખાધી તો બનાવશું. આ એમ આ ખોટું બોલે કે જાવ વઘારેલા ભાત છે ને, હાલ આંગણવાડીમાં બહુ એટલે બહુ ભાવે, સોરી સ્કૂલમાં બહુ ભાવે. લાઈન કરે ને બધાને ભાત પીરસે. આજે ટેસ્ટ મેં ખાધું તો સેમ મને ટેસ્ટ આવે. બોલો, હે ને? એવા તો ભાત કાંઈ નહીં, ચલો હું જોઉં કે એનો ટેસ્ટ ખરેખર કેવો હોય છે. વિરાલી કહે છે ભાઈ જે સ્કૂલમાં ખાતા એ ટાઈપનો ટેસ્ટ છે, તો હું ટેસ્ટ કરું ભાઈ ખરેખર એ કેવો ટેસ્ટ છે અને કેવો હશે તો હું તમને શેર કરીશ. સારો લાગશે ને તો હું તમને શેર કરીશ. ખાતી ગઈ ને મારી સ્કૂલને યાદ કરતી ગઈ. ઓહો, વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. કેટલા વર્ષો જૂનો ટેસ્ટ મારા ભાતમાં મને આજે દેખાણ, એટલે એમ થાય તો ખરા ને. સરસ સરસ. લો ચાલો બેસીએ જમવા. 5 hours later. વાગ્યા છે ત્યારે 5:45. હવે હું બહાર થોડું કામકાજ હતું, કામકાજ ફિનિશ કરીને આવ્યો છું, બટ હવે ચાવી લઈને જવું છે ઉપર, કારણ કે જે બપોરનું પેલું ફિટિંગ કર્યું ને મારે તમને શેર કરવું છે એટલા માટેથી. વિરાલી તો ઉપર જ લાગે છે રૂમમાં, હજી શું કરતી હોય કોને ખબર. એ સાહેબ ભાઈ વાહ, મેરી જગ્યા पे बैठी हुई है. वाह भाई वाह. બેવું જ પડે ને. હા, મેગ્નેટ નું કામકાજ ચાલી રહ્યું છે એમ ને?
સરસ સરસ વેરી ગુડ. શું જુએ છે એમાં? જો એમના ફોટા ખાય એવું છે. જોયું ને અમારું સ્વેટર મૂકવાનું સ્ટેન્ડ જોયું ને તમે? યસ કારણ કે સવારે અને સાંજે 2 ટાઈમ પહેરવાનું હોય તો શું હોય? યસ. અને પછી સ્વેટર વસ્તુ એવી છે કે આપણે પેન સીધું મૂકી ના દેવાય, કારણ કે થોડીક તો એમાં પણ ગરમી પરસે હા. થતો હોય એટલે બહાર ખુલ્લું જ એટલે રાખવું રાત્રે મૂકી દીધું, સવારે પછી પહેરી લીધું, પછી બપોર કાઢીને મૂકી દીધું. બે એવું છે અમારું. સરસ. અત્યારે મેગન બની રહ્યા છે એમ ને? હા આ તો હર્ષિતાને લાગે છે. હર્ષિદાની બેન હા જો હર્ષિતાની ફ્રેન્ડ ના છે. એનું નામ હતું હર્ષિદા ને દર્શિતા. દર્શિતા. હા દર્શિતા. આ તો બીજી ફ્રેન્ડ છે, એના નથી આ. હા બીજી એ નથી, છે. આ મને એવું બીજી લાગ્યું છે. અચાનક જોઈને તમે. ઓકે એમના છે. હવે મારે જવું છે ઉપર. મેં કીધું ઓલું ઉપરનું કેવું ફિટિંગ એમણે કરી દીધું છે, કારણ કે થોડું ઘણું ઉપર કરતા હતા ત્યારે હું નીચે હતો. શું કેવી રીતે ફિટિંગ કર્યું છે ને જોવું હતું ને, એટલે મારે ઉપર જવું છે. તો હું ઉપર જઈ આવું. બરોબર છે? હે મીઠાઈ અત્યારે આવી જ ગઈ છે, બનીને રેડી જ હતી. અને ખાસ અત્યારે તો ભાઈ ખાસ ડિમાન્ડ છે અત્યારે ખજૂરનો ડિલાઇટ, પછી ન્યુટ્રિશન ડિલાઇટ, પછી અંજીર ડિલાઇટ. કારણ કે શું છે એમની અંદર ખજૂરનો ભાગ આવે, જેથી અત્યારે શિયાળાની અંદર તો ખાસ ખજૂર ખાવો જોઈએ. અને ઓલરેડી બ્લેક ખજૂરની અંદર પણ આપણે બ્લેક ખજૂર ડિલાઇટ પણ અવેલેબલ છે. નોર્મલ ખજૂર તો હોય છે પણ બ્લેક ખજૂરની અંદર પણ અવેલેબલ છે. તો જેથી જેમને ઓર્ડર હોય, આપણો જે નંબર છે એ નંબર ઉપર તમે મેસેજ કરજો તો ત્યાંથી તમને બધી જ ડિટેલ મળી જશે. હવે તમને લઈ જાઉં છું ઉપર ટેરેસ ઉપર, કે કેવું કેવું ફિટિંગ બધું કરી દીધું છે અને કેવી રીતે કર્યું છે તમને શેર કરવામાં. તો જો ટેરેસ ઉપર આવતાની સાથે જ આ જુઓ બોક્સ બધા અહીંયા આવી ગયા છે. કારણ કે એમાં હતું એવું કે જો પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ તમને બતાવી દઉં કે આ પાઇપ એમણે ફિટ કરી છે. એ પાઇપનું ઇન્વર્ટર માટેની પાઇપ છે. અહીંયાથી હોલ પાડ્યો છે, અહીંયાથી લઈ ગયા છે અંદર અને ત્યાંથી ફિટિંગ કર્યું છે. અહીંયા 2 બોક્સ અત્યારે ફિટ કર્યા છે. પછી કંઈક એનું મીટર કે એવું કંઈક હશે, એ આખું ઇન્વર્ટર, સોરી મીટર ને ઇન્વર્ટર, તો એ અહીંયા ફિટિંગ થશે. એટલે અહીંયા આવવાનું છે. એટલે એના હોલ ત્યાંથી પડ્યા છે અને અહીંયા ફિટિંગ થશે. અને હવે અહીંયાથી જઈએ બહાર તો જો આ વાયરિંગ બધું આવી ગયું છે, કે જે ટાઈપ પિનથી એમણે બાંધીને બધું ફિટ કર્યું છે. સાથે પેલો અર્થિંગનો કેબલ પણ લાગી ગયો. ત્યાંથી અહીંયા જો કેબલ બધા ઉતારી દીધા છે. અને એકદમ નીચે જો અહીંયા આ હોલ પાડ્યો છે. મતલબ કે અહીંયાથી બધો ખાડો કરી લીધો ને એમાં જે અર્થિંગનો કેબલ હોય એ કેબલ એમની અંદર ફિટ કરવાનો હોય છે, કે જેથી શું છે કે એની ટાઈમ ક્યારે પણ અર્થિંગ લાગે તો અર્થિંગ ડાયરેક્ટ ભોંમાં ઉતરી જાય, જમીનમાં ઉતરી જાય. અને એના તો છે ને આ જે કેબલ રહો ને, તમે જુઓ આ આટલો કેબલ, આખો પેલો કોપરનો કેબલ આવે છે. તો એ જ કોપરના કેબલના એવા 3 કેબલ, ત્રણે અલગ અલગ જગ્યાએ જમીનમાં નીચે ઉતાર્યા છે, જેથી શું છે કે વધારે અર્થિંગ હોય ને તો બધો જ અર્થિંગ એકદમ નીચે ઉતરી જાય. એના માટેથી હવે સોલાર પેનલ જે ફિટ કરવાની છે ને આવતીકાલે નહીં અને પરમ દિવસે થશે. મે બી 15 તારીખે અથવા તો 16 તારીખેનું ફિટિંગ કરવાનું છે. ફિટિંગ થઈ જાય ને ત્યાર પછી બધું જ કમ્પ્લીટ થઈ જશે. અને ફિટિંગ થયા પછી ઘણા બધા બીજા પ્લાનિંગ છે, કારણ કે સોલાર ફિટિંગ થાય તો સોલાર ફિટિંગ થયા પછી તમે ઘણી બધી બીજી વસ્તુઓ છે કે જેનો તમને ફાયદો થતો હોય છે. એક તો ઇલેક્ટ્રિક સગડી છે, પછી ઘરની અંદર બીજી કોઈ ઘણી બધી વસ્તુઓ હોય કે જે તમે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે તો ઘર વપરાશમાં તમે યુઝ કરી શકો છો, કારણ કે સોલાર હોય છે એના લીધેથી. અને કેટલા કિલોવોટનું છે ને જ્યારે ફિટિંગ થઈ જાય ને ત્યારે હું તમને બતાવીશ. આ સોલાર પેનલની અંદર 5 AC ચલાવીએ ને તો એ ઘટે નહીં ને એટલું મોટું કિલોવોટનું આ ફિટ કર્યું છે. જોકે નોર્મલ આવડા ઘરની અંદર તો આ બહુ વધારે જ કહેવાય. એટલે 3 થી 4 બેડરૂમ હોય ને એની અંદર બધાની અંદર AC હોય ને તો ચાલી જાય ને એવડું મોટું આપણે ફિટ કર્યું છે. બરોબર, કારણ કે આગળનું પ્લાનિંગ થોડું ઘણું મોટું છે. સો એના માટે ઠીક છે. ચલો હવે જઈએ નીચે. આકાશ ક્યાં ના રાહ જોવે છે. મેં તો હું તો જમવા બે જમન કે આવે છે ઘરે, ઈ કે કોણ આવી મને નથી કીધું એને, પણ હું તો બાયા જોડે છે ને એ પોતે ઉભા કે તપ ધરી ક્યારના લાઈવ લોકેશન ટ્રેક કરી રહ્યો છું. હા. અને જો હમણાં થોડીક જ વાર લાગશે, લગભગ પહોંચવા જ આવી ગયા. તો અત્યારે આવે છે મમ્મી અને પ્રીત બંને, કારણ કે વાગી ગયા છે જુઓ 7:30. જો આવી ગયા વિમળા બેન થેલા વેલા લઈને. સારું થયું હાલીને આવ્યા ને. 2 મિનિટ પર હા પણ હાલીને આવ્યા ને. મને બહુ સરસ, મને ખૂબ ગમ્યું. આવો પ્રીતમ ભાઈ, આવો આમ જોતો ખરા એનો બે તો જો તું પતંગ લઈને આવ્યો હે પ્રીત? શું વાત છે હે? હું લાઈવ ટ્રેકિંગમાં જોતો જ તો તમે ઓલે પણ ટ્રેનનો પાટો છે ને ત્યાં ખોટી થઈ જાય, થઈ જતા ને ખોટી તો સરસ. લ્યો આમ જો હું ભાભીને મળી લઈને પેલા હરખ હોય ને હરખ એમ નહીં. મેન વાવાઝોડું તો તું ન લઈને આવ્યો. મેન વાવાઝોડું ક્યાં ગયું છે ને બેન પડી ત્યાં? ફ્રેન્ડ ગ્રુપમાં આજે સેલિબ્રેશન કરવાના છે મેડમ. એવું છે એમ ને. સરસ સરસ. લ્યો મામાને કીધું, મામા કે બાર નતા કે બાઈક લાવો ઈ કે હા મોકલું ખાલી કે. સરસ. હિરાલીન બાર બધા બેસી ગયા જમવા. મારે બેસવું છે કારણ કે અહીંયાથી જવાનું વરાછા કામ માટેથી. તો 8 વાગ્યા સુધી જમી લો તો ફટાફટ શું છે 8:15 સુધીમાં હું પહોંચી જાઉં એટલા માટેથી. ઠીક છે. એનીવેઝ ચલો આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક ઉત્તરાયણ વાળા મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.